ઓ એ મોટા આ જૂનાગઢ ની અંદર માટીના વાસણમાં જમવાનું હે? એ ખાલી જમવાનું જ નહીં, માટીના વાસણમાં બનાવીને જમાડે છે. લાઈવ લાઈવ. એટલે અહીંયા આ બધું હાઈટ છે માટીના વાસણમાં બનાવે. હા, એટલે એ જૂનાગઢ ની અંદર ભવનાથમાં કાઠિયાવાડી વારસો એકમાત્ર એવી જગ્યા હે કે જ્યાં બધી વસ્તુ તમને શુદ્ધ દેશી કાઠિયાવાડી માટીના વાસણમાં બનાવીને ખવડાવે. પાપડ આવી ગયો ઘઉંનો, આમ જોવો તો કરે છોકરા મોજમાં આવી ગયા. ભાઈ એ ભાઈ મજા આવે હે ને? હે તો નારાયણભાઈ ના વખાણ કરી દો. નારાયણભાઈ કેવડી મહેનત કરે. નારાયણભાઈ જ છે ને હા. આપણા મિત્ર છે હો ભાઈ. અને જમવામાં કાંઈ ઘટે ને, એકવાર ખાવ ને એટલે આંગળા સાટતા રહી જાવ ખરા. એડ્રેસ આ ક્યાં આવે ભાઈ? ભવનાથ તળેટી, ભવનાથ તળેટી, ભવનાથ મેઇન ગેટ ની બાજુમાં આપણે કસ્બા પાર્ટી પ્લોટ જી કે ને, કસ્બા પાર્ટી પ્લોટ હોટલ. ત્યાં તમારે જૂનાગઢ ની અંદર જો ભવનાથમાં રખડવા ફરવા આવવું હોય અને શુદ્ધ દેશી કાઠિયાવાડી માટીના વાસણમાં જમવું હોય, માટીના વાસણમાં બનાવેલું, તો અહીંયા એકવાર ધક્કો ખાજો ખરા. નો મજા આવે ને તો જવાબદારી મારી, એકવાર આંગળા સટાવી દે ખરા. ચૂલે બનાવે બધું. આમ જો આ રોટલી ને રોટલા ને કાંઈ ઘટે જ નહીં, એકદમ દેશી નેચરલ. અને એમાંય ગિરનારની ગોદમાં ફરતી કરી દો, લોકેશન નેચરલ, વાતાવરણ, કાંઈ ઘટે જ નહીં. અને એ રોટલા બનતા હોય ને સામે બેઠા બેઠા ખવાતું હોય ને એનો કંઈક આનંદ જ અલગ હોય. અંદર ઘણું છે. ટોટલ પ્રકારનું માટીના વાસણમાં તૈયાર થાય છે. જોઈ લ્યો. ઓહો, અહીંયા બધું તૈયાર પડ્યું. શું શાક ને આમાં શું છે જોઈએ આપણે? તરીની દાળ દેવું કંઈક લાગે છે. જાજુ બનાવ્યું છે. ખીચડી ને આમાં શું છે? સેવ ટમેટા. હે હાલો, લસણિયા બટેટા, ભીંડા, અહીંયા બધે કઢી. કઢી ભાઈ, કઢી હો, કાંઈ ઘટે જ નહીં. મજા જ આવ્યા કરે ને મોજા આવ્યા જ કરે. ગેસ ક્યાંય દેખાય? ગેસ ક્યાંય નહીં. હે માસી? બધુંય ચૂલે, બધુંય ચૂલે જ બનાવે. અભિષેકભાઈ ના વાઈફ ને જરા પૂછીએ, ઈ એકવાર આવી ગયા હતા. સમજ્યા? આ ભાભી તમે અહીંયા પહેલી વાર આવ્યા હતા, અટાણે બીજી વાર આવ્યા. આની પેલા વચમાં કઈ આવી ગયા? બનાવવું તો નહીં. તમે ઘરે બનાવો ને, પણ તમે ઘરે બનાવો એન કરતા તો સારું જ બનાવે. આવડો એવું કેતો તો. હે સુલે બનાવે, માટીના વાસણમાં પાછું સુલે બનાવે. તો ઈ તો હું કયું ન કહું છું, એમાં પાછું નવીન એટલે મસ્ત અને મીઠું જ બને. તમારા કરતા સારું બનાવે એમ ટૂંકમાં ઓલાનું કેવું છે. તમારે બે શબ્દ કેવા? તમારા ભાઈ હાલો વાંધો નહીં, ઈ આખો વહીવટ હવે ઘરે જઈને થવાનો છે. એટલે આપણને હરગાવતા આવડે. સમજ્યા? આવું બધું હાઈલા કરે જિંદગીમાં. બધી નાની મોટી આવી મુશ્કેલીઓ આવ્યા કરે. એનાથી બીવાનું ન હોય, ગભરાવાનું ન હોય. મજા કરવી હોય અને ભવનાથમાં રખડવા આવવું હોય ને, તો આપણે નામ ભૂલી ગયો. નામ કેવું ભાભી? કાઠિયાવાડી વારસો. ભૂલાય નહીં. નંબર ને બધું ડિસ્પ્લે ઉપર આપી દઉં છું, તો એકવાર ટેસ્ટ કરવા આવી જો ખરા.